ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ હજુ 50% ભરાયેલો છે, જેને કારણે 67 ગામોને પીવાના પાણીની તંગી નહીં સર્જાય। 67 ગામો માટે રાહતના સમાચાર છે। કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ ધોરાજી, કુતિયાણા, માણાવદર અને બાટવા સહિતના ગામો માટે રાહતના સમાચાર છે। ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમ, જેમાંથી કુલ 67 જેટલા ગામોને પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે। હાલ વાત કરીએ તો ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમમાં 50% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ડેમમાં 50% ભરેલું હોવાને કારણે આવનાર દિવસોની અંદરમાં જો ચોમાસું ખેંચાય તો પણ 67 જેટલા ગામોને પીવાના પાણીની અને સિંચાઈ માટેની સમસ્યા નહીં સર્જાય, એવું ભાદર 2 સિંચાઈ યોજનાના અધિકારી MV ખોરશિયાએ જણાવ્યું। અધિકારીએ વધુમાં જણાવ્યું કે હાલ ડેમની અંદર પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેને કારણે 67 જેટલા ગામોને પીવાનું પાણી ભાદર 2 ડેમમાંથી આપવામાં આવે છે। ભાદર 2 ડેમમાં હજુ ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી કરીને ધોરાજી તથા ભાદર ડેમમાંથી પીવાનું પાણી મેળવતા ગામો માટે રાહતના સમાચાર છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।